લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો। પાલિકાના અધિકારી કર્મચારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું। મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં ચાર્જ લીધો છે। અહીંની વિવિધ કામગીરીઓનો રિવ્યૂ અત્યારે ચાલે છે। જે કોઈ બાબતમાં સરકારની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર સાહેબનું જે કંઈ માર્ગદર્શન હશે તે મુજબ શહેરીજનોની સમસ્યા દૂર કરવાનો અમારો પ્રયત્ન રહેશે। હજુ કામગીરી અહીંના પ્રશ્નો જોઈશ। આજે મારો પહેલો જ દિવસ છે, તે જોઈ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન પ્રમાણે આગળની કામગીરી હાથ ધરાશે તેમ તેઓએ જણાવ્યું હતું। આજે જ તમે વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ લીધો છે અને આખી અહીંની જે હેરાર્કી છે, કમિટીઝ છે, એ બધાનો રિવ્યૂ અત્યારે ચાલે છે। જે કોઈ બાબતમાં સરકારના સૂચનાઓ અને માન્ય કમિશનર સાહેબનું જે માર્ગદર્શન હશે એ મુજબ શહેરીજનોની જે કોઈ સમસ્યા હશે એ દૂર કરવા માટેનો અમારો પ્રયત્ન રહેશે। સાહેબ, શું એશ્યોરન્સ આપશો? કારણ કે શહેરીજનોને ખૂબ આશા છે આપના એશ્યોરન્સ શહેરીજનોને જે કોઈ મુશ્કેલીઓ પડતી હશે, જે કંઈ પ્રશ્નો હશે એના માન્ય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એને ત્વરિત નિકાલ કરવા માટેના પ્રયત્નો કરીશું। કઈ વસ્તુ એવી હશે જેને સાહેબ પ્રાયોરિટીમાં લેશે? સાહેબ સાથે ચર્ચા કરી અને એ નક્કી થશે કે કઈ વસ્તુને પ્રાયોરિટી મળે। સાહેબની જે કોઈ પ્રાયોરિટી હશે એને અમે પ્રાયોરિટીમાં લઈશું। પ્રી મોન્સૂનની કામગીરી અંગે શું કહેશો? પ્રી મોન્સૂનનું મારે આજે જ પહેલો જ દિવસ છે, હજી જોવાનું બાકી છે શું પ્રી મોન્સૂનનું અહીંયા શું પ્રશ્નો છે અને કઈ રીતની કામગીરી ચાલે છે એ જોઈને પછી આપને કહી શકાશે।